તો મોરબી વાંકાનેરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। મોરબીથી આલા મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, જ્યાં વાંકાનેરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। સતત ત્રીજી વખત દબાણ હટાવવાની કામગીરી કરાઈ છે। સિટી સ્ટેશન રોડ પરથી દબાણને હટાવવામાં આવ્યા છે। નેશનલ હાઈવે પર દબાણો હટાવાયા છે। પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણને દૂર કરવામાં આવ્યા છે। તો મોરબીના વાંકાનેરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં સતત ત્રીજી વખત દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ દબાણને દૂર કરવામાં આવ્યા છે। સિટી સ્ટેશન રોડ પરથી પણ આ દબાણને હટાવવામાં આવ્યા છે। નેશનલ હાઈવે પર દબાણોને હટાવવામાં આવ્યા છે। તો વાંકાનેરમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જ્યાં પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારે આજે સતત ત્રીજી વખત વાંકાનેરમાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો સિટી સ્ટેશન રોડ પરથી પણ દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આ સાથે નેશનલ હાઈવે પર દબાણો હટાવવામાં આવ્યા છે। તો મોરબીનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં વાંકાનેરમાં આજે દબાણ હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્તને સાથે રાખીને કરવામાં આવી રહી છે। તો પોલીસ બંદોબસ્ત સાથે દબાણને દૂર કરવામાં આવ્યા છે। તો નેશનલ હાઈવે પર પણ દબાણોને હટાવવામાં આવ્યા છે। આ સાથે સિટી સ્ટેશન રોડ પરથી પણ દબાણોને હટાવવામાં આવ્યા છે। તો વાંકાનેરમાં સતત ત્રીજી વખત આ કામગીરી હાથ ધરવામાં આવે છે। વાંકાનેરમાં સતત ત્રીજી વખત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાં આજે વાંકાનેર નગરપાલિકા દ્વારા સતત ત્રીજી વખત શહેરમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી। વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા આજે સતત ત્રીજી વખત વાંકાનેરમાંથી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ 2 જેસીબી અને 2 ટ્રેક્ટર સાથે નગરપાલિકાના કર્મચારીઓનો કાફલો શહેરમાં ઉતરી પડ્યો હતો અને અગાઉ જેઓને સૂચના આપી હતી તેઓના દબાણ આજે હટાવી લેવાયા હતા અને શહેરમાં સતત મુખ્ય માર્ગો ઉપરથી દબાણ હટાવ કામગીરી નગરપાલિકા દ્વારા સતત આજે ત્રીજી વખત કરવામાં આવી રહી છે। ત્યારે આજે પણ જે બંધ કેબિનો હતી, જે નડતરરૂપ હતી, તેઓને જેસીબી દ્વારા હટાવી લેવામાં આવી હતી। જેઓના ધંધા ચાલુ હતા અને છતાં દબાણ નહોતા હટાવ્યા, તેને નગરપાલિકા દ્વારા થોડી રહેમ રાખવામાં આવી હતી અને વેપારીઓને સાંજ સુધીમાં કેબિનો હટાવી લેવાનો થોડો સમય આપવામાં આવ્યો હતો। ત્યારે સતત ત્રીજી વખત આજે શહેરના મુખ્ય માર્ગો પર નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને શહેરના સિટી સ્ટેશન રોડ, નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાંથી જે બંધ કેબિનો હતી અને ટ્રાફિકને નડતરરૂપ હતી તેવી તમામ કેબિનો ઉપાડી લેવામાં આવી હતી અને સતત નગરપાલિકા દ્વારા આજે ત્રીજી વખત દબાણ હટાવ કામગીરી કરવામાં આવતા શહેરીજનોમાં જે વેપારીઓએ હજી પણ દબાણ કરેલું છે તેઓમાં એક પ્રકારે ફફડાટ જોવા પામ્યો હતો। કેતન ભટ્ટી, મંતવ્ય ન્યૂઝ, વાંકાનેર।